હા વાલજીભાઈ આવું તો પડે ને પછી ભાઈ. હવે તમે વળી એમ કહેતા હતા કે ગંગુભાઈએ ના પાડી હતા. ફૂકડીએ મને બધી વાત કરી કે એ તો રાજી છે. વાલજીભાઈ સમજો હું છે ને ભૂખડની પરીક્ષા લેતો હતો. આ છે ને મારે કરવું પડે. હવે કાલ સવારે છે ને તમારું કોઈનું નામ નથી આવવાનું. આણે એમ કહી દીધું હતું કે મારે ગંગુભાઈને હવે નથી રાખવા. તો નામ કોનું આવવાનું છે? મારું જ આવવાનું છે. એટલે છે ને ભૂખડની પરીક્ષા કરતો હતો કે સાચો છે કે નહીં એમ. ગયા બચ્યો એમ ને. બાકી વાલજીભાઈ ગંગુભાઈ છે ને મને તેની હા પાડી દીધી હતી. એ સાચી વાત પચુભાઈ, પૂછવું જરૂરી છે અને પારખા કરવા જરૂરી છે. કારણ કે કાલ સવારે પછી બધું તૂટી ગયું હોય તો નકામું થાય ને બધું. કાલ સવારે એમ કહેતો લગ્ન કોણે કરાવ્યા? પતુભાઈ. હલવાવાનો કોણ? હું જ તે ને. એ તો બરાબર છે. હવે હું એ ભાઈ ત્યાં કોઈ નથી. ખોટા ડોકા મેં તો ક્યાં ઈ ગંગુભાઈ બહાર ગયા છે. બહાર ગયા? હા હા હવે પચુભાઈ હું શું કહું, હવે એના વ્યવહારનું છે ને બધું નક્કી કરીને પાકું કરવાનું છે. આજ ને આજે જ તે અત્યારે હા તે કાંઈ વાંધો નહીં. આપણે મારા ઘરે વ્યવહાર ગોઠવી દઈ. એ પતુભાઈ, હવે અહીંયા થોડો કરવાનો હોય વ્યવહાર. તો ક્યાં કરવું છે? હવે ક્યાંક મોટા ફાર્મ હાઉસમાં. એ ભાઈ તારે તો અહીંયા બેઠા બેઠા બોલવું છે. મોટા ફાર્મ હાઉસમાં કીધું. ગંગુભાઈ ને છે ને આગળ પાછળ કોઈ નથી. ખર્ચો બધો મારે ઉપાડવાનો છે. હું મોંઘું પડશે મને. એ પતુભાઈ, તમારે ખર્ચો કરવાની જરૂર નથી. એ વાળકા કે હા તમારે ક્યાં પચુભાઈ ખર્ચો તો બધો ઉકળ્યા કરવાનો. એવું છે? હા. હા તો વાંધો નહીં. તો તમે કહેતા હોત હું તો ફાર્મ હાઉસ બુક કરાવી દઈશ. અત્યારે છે ને 10,000 રૂપિયા આપું એને ડિપોઝિટ દઈ દઈશ. અરે 10,000 નહીં, તમને 20,000 આપું. આ તો અતિ ઉત્તમ. આપણે છે ને મારા ભાઈબંધો ફાર્મ હાઉસ છે બુક કરાવી દઈશું. અલ્યો અત્યારે ખાલી આપણે 10,000 કીધા ને તો 10,000. હા બાના પોતા. હવે પચુભાઈ છે ને ફાર્મ હાઉસમાં ગોઠવી રાખો. અમે બધી તૈયારી કરી અને પછી એક હારી આપણે બધા જઈએ. તમે છે ને આને તૈયાર કરીને લેતા આવજો. હું છે ને ગંગુભાઈને તૈયાર કરીને લેતો આવીશ. હા તો કાંઈ વાંધો નહીં. બરોબર ને? સીધા ફાર્મ હાઉસ જ મળીએ. હા હાલો જીરો આપણે. હાલો. એ ગયા ક્યાં? એલા ભાઈ હવે એવું બધું ન પૂછવાનું. હવે તો વ્યવહાર નક્કી થઈ ગયો. હવે બા નક્કી થાય છે તો હું પૂછ કરે. ઘડીક શાંતિ રાખીને આ ડોબાઈ રાખવાના પણ કાંઈ બીજી દેખાતું જ નથી તારે. મને પણ ચડ્યું છે. હા એ બધું થઈ જાય. તમને ચાલો પણ છેડું છે ને તમને પણ જ દેવાના. હાલો. હાલો. વીરને જરી પર લાસા પાને વીરને જોટાળી બંદૂક. હા પત્રી આમ જો તું ગાત તે લગનના ગીત ગાત તે ભૂખડ કાકાના શેત તે ના લગાય હા કાકુ ભાઈ એ તો હા ભૂલાઈ જ ગયું. તો નક્કી થઈ જ ગયેલું છે જો તું પેલા આ વડા સાહેબ માથા બે. હાલો બે જાય. કા હું છું બાપા ફાઇનલ. હા બધું તૈયારી જ ખાલી કરવાની છે હવે આપણે. હા પણ હું કહું ભૂખડિયા. હા. હવે એક વાતે અટકશે ખરી. કારણ કે બાયુ માણા વગર આપણે કેમ આગળ હાલું ઈ વાત છે. મને ભાભી તો છે હવે. હા ભાઈ ઈ તો છે જ તી ને. આ પણ આપણે જો પેલા આપણે સા પી લેવી હા. અને પછી આપણે વાત કરી નાખી બધી. આ તો વાંધો આ તો કાંઈ વાંધો નહીં. હા ડોશી હા એ સા બનાવજે બે રકે બે. હા સા પાણી પી લી ને. એ ભાભી એ વાલકા આ શું કરે છે આમ જો તો તપેલો ખા કર્યો. આ તે નામ પડ્યું સાનું. હવે સા હંભારીક ની બે દીધા તો એમની સાએ નીચી પીધી. એ રીહમાં છે એટલે એમ કરે. તારે એમ કે ને મારે ના રાજો રીહામાં છે અને અહીંયા મારા ભાભી રીહામાં છે. એમ વાંધો છે લે. પણ વાંધો હું છે એમ કહેવાય ને. વાંધો હું એના હોય એના બુટિયા કરાબા બુટિયા એ મારે ભેટ ભાવો જોવે ને એટલો બધો. એ ભાભી આવ્યા જાય. એ તારે કઈ કામ ધંધો નથી, તું તારા ઘર ભેગો થાને અને અહીંયા હું કઈ હોટેલ છે ચા પીવા? હાલો હાલો હોટેલ આવી જાજો, અહીંયા કોઈ નવરે ની ચા બનાવે છે. એ પણ ડોશી હા ભાઈ તો ખરી ભૂખડિયાનું વ્યવહાર નક્કી થાય છે. પણ એમાં આટલા બધા હરખાઈ હું જા એ ભૂખડ તારું વ્યવહાર હોય ને તો તું એકલો નીકળ જા, અમારે કોઈ નથી થવાનું. અને તમે હે ને મને પૂછ્યા વગર ક્યાંય ન જતા બાપ દીકરો બે. એ ભાભી જો આ વાલકાઓ છે ને અને તમે છો અને તમે હશો તો મારો વ્યવહાર થાય ને. એ મારે કાંઈ નવરાય નથી, કોઈને આવું નથી. તું એકલો એકલો વ્યવહાર કરે જા, તું ને તારો છોકરો બે, અમારે કોઈ નથી થવાનું. એ રાજો એક તો રીહમાં છે, મારો વ્યવહાર થાય છે ને એમાં રાજો રીહમાં છે. જે મેં તને કીધું ઈ ની છે બોલ શું કરવું છે? શું છે? એટલે મારે વ્યવહારમાં ઘણું આવું છે, પણ બુટિયા વાવો જાવ ને, મેં આને કીધું બુટિયા કરાવી ગયો તો હું વ્યવહારમાં આવું. એ કે પૈસા નથી. હવે પૈસા ન હોય ને તો આપણે કાંઈ વ્યવહારમાં નથી જવું. તું હું હમું જોઈ રહ્યો? એટલે કાકી તમે તો ભારે કરી યાર. આમ જો એ ભાભી એમાં કાંઈ મુંદાવન ન હોય તમ તારે. અત્યારે છે ને હાલો બુટિયા કેટલા થાય? 30,000 ના થાય. હે હાલો આ ભૂખડ કાકા આપે જો ગુટિયા કરાઈને. આમ જો બુટિયા આપણે છે ને લગ્નમાં પહેરજો પણ અત્યારે ખાલી વિહાળોમાં તૈયાર થઈ જાવ. પૈસા લાય પેલા. હા લે હાલો કાકી તો થઈ ગયું. હા હવે તો તારે બુટી આવી જશે. હવે છે ને ભૂખડિયા હાલો કરો તૈયારી કરો. બીજી કાંઈ વાત નહીં. એ ભાભી હા ભાઈ ઉતાવળ રાખી તમતાર હવે તમતાર બધું હે ને કામ મારી માથે છોડી દે, તારું વ્યવહાર પાકું. હા અને
એક મારા એક મોટી હું બોલી છે શું છે? આ રાયજો છે ને સમજતો નથી. એલા રાજાનો તમે બે કાંઈક કરો ને. અરે થઈ જાય કાં ગજુભાઈ? વ્યવહાર થઈ જાય ને ત્યાં સુધી તમે એને ભોગવા ન દેતા. આ લો ભોગવા દે તમ તારે એ બેઠા ની હાવ જેવા. હા હં. હા રાજ્યનો અમારી માથે તમ તાર થઈ જાય જાઓ. બસ લ્યો એ મજા આવી જાય હાલો હાલો, હાલો, હાલો. જાઓ હાલો તૈયારી કરો હાલો જલ્દી હાલો. હાલો ગજુભાઈ આપણે તે યા બળજો હું તો એ રાજા ઉભો થતો આ છે ને નકરો મોગરો સડાવીને નકરો રોજ ને રોજ હુયા કરે તે પણ હું છે એમ કહું. હવે હું છે એટલે અરે રાજી થવું જોવે આમ જો મારા લગ્ન છે એ શર્મા એક ધારક 15 દીતા વાત લઈને માંડ્યા છે. હા 15 દિવસથી તે મોગરો સડાવી બેઠો છો. એ બાપા ગમે એમ થાય હો તમારા લગ્ન નહીં થાય. હવે કેમ નહીં થાય લગ્ન તો કરવાના જ છે અને આમ જો પથુભાઈ ને ઓલે વ્યવહારનું નક્કી થઈ ગયું છે અને નાત વ્યવહાર કરવાનું છે. હા હા કરો જાવ તમ તારે. આમ જો શું છે આ? આ લુગડા સફારી સિવરેજ પ્યારો સફારી અને મન ફાવે એમ કરો જાવ તમ તારે. એટલે બાપા ગમે એમ થાય આ વ્યવહાર હું નહીં થવા દઉં. અને કેમ નહીં થવા દે તું શું કરવાનો છો? આ હું કરું ને એ તમે જોજો. એ વ્યવહાર તો થાહે અને લગ્ન નહીં થાહે હવે તું જોઈ લેજે. હા 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 જ્યારથી વાત આવી ને ત્યારથી એટલો મોગરો સડાવીને બેઠો છો. જાવ હવે હું જોઉં છું તમારું વ્યવહાર કેમ થાય છે. હા વ્યવહાર થાહે અને લગ્ન નહીં થાહે તારે અહીંયા રહેવું હોય તો રહેજે નકા હાથીનો થાય. બહુ ઉભરો સીડસ ને લગ્નનો. હું જો તમે કેવો વ્યવહાર કરો છો જો. ભત્રી જવાબદારી તો લઈ લીધેલી છે કે લગ્ન પૂરા ન થાય ને જ્યાં સુધી રાજ્યને ડોકાવા નહીં દેવી એમ. એ ગજુભાઈ આપણી જવાબદારી બધી સાચી જોય એ ક્યાં જાય રાજ્ય અહીંથી નીકળવાનો છે ને આ એક ભેગો ઢીમ ઢાળી દેવી લગ્ન સુધી ઊભો ન થાય એવું કરી દેવી. હા વ્યવહાર થઈ જાય કાયમ કા પછી છે ને વાહે વાહે લગ્ન નું પાકું જ કરી નાખવું છે ના. કાયમ કા. આપણે ખાવાનું થોડાક દી થઈ જાય કે નહીં? હા એમ ક્યાં જાય હમણાં નીકળશે ઉભા રહો ને. શું આવે એમ અમે આમ તો હું ઘણી વાત કરી છે ને યાર હો. એ આ અરે જા ઘરે પ્રસંગ છે ને કઈક તૈયારી કરીને આટા મારે એ ગજુ આને પ્રસંગ કહેવાય? તો ખરખરો કહેવાય આને ખરખરો. ઈ જે હોય ઈ પણ તને કાંઈક હરખ તો હોવો જોઈએ ને તારા બાપાના લગ્ન છે હા એનો ધરખ નથી તરે. તો હું પણ તુંય તે હાવ પણ હવે જે છું ઈ જવા દે ને ભાઈ. એમ ક્યાંથી જવા દે હું આવડી મુંબરનો એમના મું છું અને એ લગ્ન કરે. વાહ ભત્રી વાહ એક ધોકા એ તો બે ભાન પાડી દીધો હો. અરે તો હું ગજુભાઈ આપણો નિશાનો પાકવો જોઈએ હાલો વાઈન પર લઈ લો. હા કોક આવે ઈ પેલા લઈ લે. એ કેમ પણ પછી ઓલા રાજ્યને મસ્ત ઠેકાણા પાડી દીધા ને. પણ એ ગજુભાઈ એ અત્યારે ક્યાં સાંભળો છો અત્યારે હું વિધિ કરવા આવ્યો છું અત્યારે સંસ્કારી વાતો કરો. વાલજીભાઈ હવ પછી આના લગ્નમાં છે ને આપણે જમણવારનું ગોઠવી નાખવું છે. એમ જ હોય ને પછી ભાઈ ધબાટી બોલાવે એટલે પાછી નહીં બેઠતા કાંઈ. ઘોડી નાખવાના. હા ખર્ચાઈ નથી દેવાનું છે પછી આપણે શું વાંધો. હું તમને શું કહું છું એ ભરદાદા વાતો પછી કરો અને પેલા મારો વ્યવહારનું કરો નક્કી. એ ભાઈ એ ઉતાવળ કરો માં આ બધું છે ને મુહૂર્ત પ્રમાણે હાલ છે અને ધીરજ રાખો બધું થઈ જાય. હા ઉતાવળ છે ને સાઈડ નો બેઠ ને હવે છે પહોંચી તો જ્યાં સી ફાફા થશે. હા એમ ઉતાવળ નહીં કરવાની બહુ. એ મામા આયા હટ. સોડા મને. એ ભણા તને બાંધો કોને એ કોણે હું ઓલા ગજુડા ને ઈ બાંધી દીધો મને. એમ નહીં તારા બાપા ક્યાં છે મારા બાપા જ વ્યવહાર છે. એ ભણા તું તો અહીંયા બંધાઈ ગયેલો છો તો વ્યવહારમાં તારી જરૂર ન પડે અહીંયા એ મામા વ્યવહાર મારું નથી. તો અરે મારા બાપા વ્યવહાર કરવા ગયા એનું. હે? હા એ ભણા આ ઉંમરે તારું ગોતવાનું હોય થી તારા બાપા એનું ખુદનું કરવા ગયા હવે તમે ગયા તે દુના હું ઈ જ કરું છું અટકાવવાનું પણ આજ તો વ્યવહાર કર્યા પાર કરશે. મને એમ હતો જ તે કહીશ ને એનું જ ગોઠવશે એમ અને પથ્થુભાઈ ના ઘેરે રાખ્યું છે. હે હા થાવા તો દેવું જ નથી હાલ આપણે જઈએ હાલો હાલો. મામા હવે આયા તો તાળું માર્યું છે એ ભણા અહીંયા કઈ પથુભાઈ નથી ને કઈ તારા બાપા નથી તો પણ ક્યાં રાખ્યું છે વ્યવહાર કરવાનું? હવે મને થોડી ખબર હોય હું તો અહીંયા ગામડે થી આવ્યો છું હા એ મામા એક કામ કરો હું તમે છે ને નાચની વાડીમાં જાઓ અને હું ધર્મશાળા માટો મારું છું. હા હા લગભગ ન્યા થશે. અરે થાવા જ ના દેવું હાલો. આમ જો ભૂખડારી આજ તારું વ્યવહાર થવાનું છે અને તું મારી દેરાણી થવાની છો પણ હજી મને હે ને તારું નામ નથી યાદ. તારું નામ શું છે?
એ મારું નામ છે ને ગંગુબાઈ. ગંગુબાઈ? હા, ભાઈ એવું કેમ નામ છે? એ અમી છે ને બહારથી આવેલા છે ને એટલે મારું નામ ગંગુબાઈ. ઠેક ગંગુબાઈ. આમ જો ભૂખંડની બરોબર ધ્યાન રાખજો. એને હે ને કેદનો હારો રોટલો નહીં ખાધો હોય એટલે તમારે હે ને બે બેન એને હારું હારું ખવડાવવાનું છે. બાકી ના તમારે કાંઈ કામની ચિંતા કરવાની નથી. એ વાંધો નહીં, તમ તારે છે ને હું એને ગરમા ગરમ રોટલો ખવડાવીશ. હા, એને હે ને રાજ્યને ગરમા ગરમ ખવડાવજો પાછા. એ હારું. એ લાવો ને કન્યા કેટલી વાર છે હવે? અંજુ કાકીને હાથ કરો ને. હેલા ડોશી લાલ લેવા કન્યાને લેતી આવ. એ હા એ આવી સીવી. એ ગોરદાદાએ હાથ પાડ્યો છે. હાલો ના જવું પડશે, બોલાવે છે. હાલો. તમારા ભાઈ તો જો શરમાય. હાલો. સ્વસ્તિ ન ઇન્દ્રો રજસવા સ્વસ્તિ ન ગોખા વિશ્વવેદા સ્વસ્તિ નસ્તારક્ષો અનિષ્ટને સ્વસ્તિ નો બૃહસ્પતે દધાતુ. એ આમ ખોબો રાખો. એટલે પણ આ તું ઉંકુ પેક ને પણ આ રાખે કે બધા આમ રાખો આમ. તમે રાખો. એ ગોરદા મુહૂર્ત સારું છે ને? એ હું વિધિ કરાવતો હોય ને એટલે મુહૂર્ત નો સારું હોય ને તોય સારું થઈ જાય. હા હાલો. સ્વસ્તિ ના ઇન્દ્રો વૃધસ્વા સ્વસ્તિ ના મોખા વિશ્વવેદા સ્વસ્તિ નસ્તા રક્ષો અનિષ્ટને સ્વસ્તિ નો બૃહસ્પતે દધાતુ. તમથી સુપાય નહીં, વાત બાર જાય નહીં. તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય નહીં. એ ગોરદાદા હવે કેટલી વાર લાગશે? એલા ભાઈ લાવો. એ ના હા હાલો બધાને ચાંદલા કરી દઉં ને એટલે હું બધું વ્યવસ્થિત થઈ જાય. હા બરાબર ને? હાલો પછી હું ઓલી દક્ષિણા કાઢી રાખજો. એ ગોરદાદા તમે ઉતાવળ રાખો. હલો ફૂલ ઉતાવળ. હા હે આપણું બધું મુહૂર્ત છે ને હસવાઈ જવાનું છે. હાલો. એટલે હું પણ ઓળખાશો યાર બાયુની જેમ શરમાઈ જાતો. ઉત્તર જાશું, દખણ જાશું, જાશું દરિયા પાર. મોતીહરને મેળે જાશું, લેશું ઝીણી ઢેર. ઝીણા મારુજી. હજી બધી વાર છે. તું ખાલી હે ને હા તો રે. બરોબર ને? હજી તો વ્યવહાર બાકી ગયો, હજી લગન બાકી છે. બધું લગન પછી બધું હોય. હા હવે શ્રીફળ જ ને શ્રીફળ. એ ગરમી થાય. એ પથુભાઈ, હું તમને શું કહું છું, આ એસી શરૂ કરો ને. આ જો બની ગઈ. એ ભૂખરભાઈ હવે શિયાળો છે, શિયાળામાં થોડું એસી કરવાનું હોય. એ આ ભાડું દેવાનું છે કે નહીં? આ તે વાંધો નહીં, એવું તો કરી નાખું. હા એ ભાઈ એ કાકી આપણે ઘરેનું ભરેલું કઈ પહેરાવાનું છે એલા ઘરેનો કાંઈ લઈને જાય ભાઈ. એમ ને? હા એ બધું એમને બતાવી દેવાનું છે અત્યારે. બસ તો એમનું તો પતી ગયું. આ બસ તો પછી કઈ દે વ્યવહાર થઈ ગયો એમ કહી દે. એ હાલો તમારો વ્યવહાર થઈ ગયો હો ભાઈ. હા તમે બે માળાને ભગવાન સુખી રાખે, એ લાંબી આયુષ્ય આપે, 100 વર્ષના કરે. અને પણ શેવડો ફેંદા તો લાવો. હા ભાઈ એ બધું હું થોડો લઈને આવું, તમે બધું વ્યવસ્થા કરી હોય ને. પથુભાઈ શેવડા કાંડાનું શું છે? આગળ લેતો આવો લે. લેતા હા લાવો શ્રીફળ. આ છે ને તમારે હાઈસીન રાખવાનું હો. હા 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 હવે નક્કી થઈ ગયું. હા હા બસ પેલા અમને દેવાનું ગોરદાદાને. હા ભાઈ વાહ. લાવો. વાલજીભાઈ હા હું કહું છું આ બેના ઓણ લગ્ન કરાવી જ નાખો હે ને? લગનની ક્યાં ઉતાવળ કરો બધું ભાઈ. હવે ઓનલી આપણે પાર કરવાના છીએ. બરાબર ને ભૂકડિયા? એ ગોરદાદા, આ તો ફોડની વાત કરે છે. હું તમને શું કહું છું કે આમ જો 3 દીમાં છે ને મારા લગ્નનું નક્કી કરી નાખો યાર. હા તે કાંઈ વાંધો નહીં. હા. 3 દીમાં આપણે ગોઠવી નાખીએ. હા એ તમને કહું, તમારે એટલી બધી હું ઉતાવળ છે લગનની. હજી તો છે ને આપણે પ્રી વેડિંગ કરાવવાનું છે. હે એ વળી હું અને એ કેટલા રૂપિયાનું થાય?